Good morning, dear students. આપણી કારકિર્દીનું ખૂબ જ અગત્યનું વર્ષ એટલે ધોરણ 12 સાયન્સ. બરાબર, ધોરણ 12 સાયન્સ સ્ટાર્ટ કરતા પહેલા થોડું રિવાઇન્ડ કરીએ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 ભૌતિક જગત, એની અંદર ફિઝિક્સને ટોટલ 4 ભાગમાં આપણે વહેંચેલ. ક્લાસિકલ ફિઝિક્સ, જે ક્લાસિકલ ફિઝિક્સ કહેવામાં આવે છે એને ટોટલ આપણે 4 ભાગમાં વહેંચેલું. બરાબર, ક્લાસિકલ ફિઝિક્સ ઇંગ્લિશમાં જ લખીએ, એ વર્ડ બધા ઇંગ્લિશ છે. અને જ્યારે ચેપ્ટર નંબર 1 ચલાવ્યું ત્યારે બધી ઇન્ફોર્મેશન આપેલી અને ત્યારે જણાવેલું કે કયું ચેપ્ટર ક્યારે ભણવાનું આવશે. 11 સાયન્સમાં આપણે કયા ચેપ્ટર ભણીશું અને 12 સાયન્સમાં કયા ચેપ્ટર ભણીશું. એમાં સૌથી ફર્સ્ટ આપણે જોવા જઈએ તો જે બ્રાન્ચ છે એનું નામ છે મિકેનિક્સ. બરાબર, પછી આવશે ઓપ્ટિક્સ, થર્મોડાયનેમિક્સ, અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ ટોટલ આવી 4 બ્રાન્ચ છે ફિઝિક્સની. ક્લાસિકલ ફિઝિક્સની ટોટલ 4 બ્રાન્ચ છે. એમાં જે આપણે ચેપ્ટર આજે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર કોના પર ડિપેન્ડ છે તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ પર ડિપેન્ડ છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ, મિકેનિક્સ અને થર્મોડાયનેમિકની વાત આપણે 11 સાયન્સમાં કરી અને ઓપ્ટિક્સ જે છે એ પણ આપણે 12 સાયન્સમાં જ ભણીશું. ચેપ્ટર નંબર 3 કે જેની અંદર કેવા કેવા શબ્દો આવી શકે ઇંગ્લિશમાં જ લખીએ. ઇલેક્ટ્રિક કરંટ એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજમાં મપાતું હોય છે. બરાબર, પાવર, ઇલેક્ટ્રિક પાવર, મિકેનિકલ પાવર નહીં, ઇલેક્ટ્રિક પાવર. બરાબર, પછી પાવર લોસ, પાવર ફેક્ટર. બરાબર, એમ્પિયર, એમ્પિયર એટલે કે આનો એકમ છે, કરંટનો એકમ છે. વોલ્ટેજ, પાવરનો એકમ છે વોટ. બરાબર, એસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ, ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ. આવા બધા શબ્દો છે, એ બધા શબ્દોનો અભ્યાસ આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં કરવાનું છે. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આવા બધા શબ્દોનો અભ્યાસ આપણે શું કરવાનું છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર સ્ટાર્ટ નથી કરતા, પરંતુ
આ ચેપ્ટર માટે કેટલાક અગત્યના એવા ટર્મ્સ છે જે ખૂબ જ જરૂરી છે. એને થોડું પ્રેક્ટિકલી સમજાવવા માટેનો હું પ્રયાસ કરીશ. બરાબર, અહીંયા આપણે થિયોરેટિકલ પણ લખીશું અને થોડું પ્રેક્ટિકલ પણ એને ડિટેલમાં સમજીશું. તો સ્ટાર્ટ કરીએ. ઉપયોગી એવા કેટલાક ટર્મ્સ કે જે આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર બેટા ભણીશું. એમાં સૌપ્રથમ છે વિદ્યુત ભાર. આ શબ્દ તમને ખૂબ જ પ્રમાણમાં સાંભળવા મળશે, વિદ્યુત ભાર. જો કે આ શબ્દથી તમે પરિચિત છો. ઇંગ્લિશમાં જેને કહેવાય છે ઇલેક્ટ્રિક ચાર્જ. રાઈટ. આના ટોટલ બે પ્રકાર હતા, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન અને ઋણ દર્શાવવા માટેના સિમ્બોલ કયા છે? તો આને પ્લસ ક્યુ વડે તમે દર્શાવો, તો આને માઇનસ ક્યુ વડે દર્શાવવું પડે. આને જો ઈ વડે દર્શાવો તો આને માઇનસ ઈ વડે દર્શાવવું પડે. આને પ્લસ ક્યુ વડે જો દર્શાવો તો આને માઇનસ ક્યુ વડે દર્શાવવું પડે. ઘણીવાર આ ક્યુ છે એની નીચે પણ અહીંયા પ્લસ લખાતું હોય છે. બરાબર, અહીંયા નીચે છે તો અહીંયા ઘણીવાર માઇનસ લખાતું હોય છે. આ બધું સેમ છે. આ પ્લસ છે, ઘણીવાર અહીંયા ઉપર લખાતું હોય છે, અહીંયા માઇનસ લખાતું હોય છે. તો આ બધા સિમ્બોલ છે એ વિદ્યુત ભારને રિલેટેડ છે. એટલે કે વિદ્યુત ભારના કુલ કેટલા પ્રકાર છે? બે પ્રકાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. બરાબર, આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાન અને જોડે જોડે આનો એકમ પણ યાદ રાખી લઈએ કે ભાઈ વિદ્યુત ભારનો એકમ કુલંબ છે. કુલંબ. એક રૂલ યાદ રાખજો કે જ્યારે પણ તમારે એકમ લખવાનો થાય, બરાબર, તમે જો આખું નામ લખો છો, એ વૈજ્ઞાનિકનું આખું નામ લખો છો ઇંગ્લિશમાં, તો ફર્સ્ટ લેટર હંમેશા સ્મોલ હોય. બરાબર, અને ફક્ત તમારે કુલમ એટલે કે સી વડે દર્શાવવો છે તો આવી રીતે પણ દર્શાવી શકાય, અથવા કેપિટલ સી છે તો પછી કેપિટલ લખવું પડે. બીજી ભૌતિક રાશિની ચર્ચા કરીએ. વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. સિમ્બોલ હવે અહીંયા જ લખી દઈશું આપણે, કેપિટલ વી વડે દર્શાવાય છે. કેપિટલ વી વડે દર્શાવાય છે. એના માટે એક એક્ઝામ્પલ આપીશું, અને ખૂબ જ સરળ એક્ઝામ્પલ. પાણીની બે ટેન્ક છે, બંનેની હાઈટ જુદી જુદી છે. બંનેને પાઇપ વડે જોડેલી છે. બંનેની હાઈટ કેવી છે? જુદી જુદી છે. અને બંનેની હાઈટ જુદી જુદી છે. અહીંયા પાણી છે ઉપરની ટેન્કમાં, તો ઓબ્વિયસ છે કે નીચેની ટેન્કમાં આ પાઇપ થ્રુ શું આવશે? પાણી ભરાશે. બરાબર,
પહેલા તો વિદ્યુત સ્થિતિમાન ખાલી શબ્દ છે ને પોટેન્શિયલ કહેવામાં આવે છે. પોટેન્શિયલ, તમારામાં કેટલું પોટેન્શિયલ છે, તમારા કાર્ય કરવાની તમારી ક્ષમતા કેટલી છે, એવું ઘણીવાર આવો શબ્દ આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર. તો આ બંનેમાંથી કોનું પોટેન્શિયલ વધારે હશે? તો આ એ ટાંકી છે અને આ બી ટાંકી છે, તો કોનું પોટેન્શિયલ વધારે હશે? તો ઓબ્વિયસ આનું પોટેન્શિયલ વધારે હશે આના કરતા. તો જો મારે બંને વચ્ચેનો તફાવત લેવો હોય, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો છે, તો આનું પોટેન્શિયલ વધારે છે એટલે VA માઇનસ VB ના સ્વરૂપમાં મળે. VA માઇનસ VB ના સ્વરૂપમાં તમને મળે. અને એનો એકમ શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તમે જે તફાવત શોધ્યો એનો એકમ શું થાય? તો એકમ વોલ્ટ થાય. શું થાય? એકમ વોલ્ટ. યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાન બોલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા વિદ્યુત સ્થિતિમાન નો તફાવત નો એકમ વોલ્ટ છે, કેપિટલ V છે. ક્લિયર? તો આ થયું વિદ્યુત સ્થિતિમાન. બરાબર, વિદ્યુત સ્થિતિમાન. હવે થોડું પ્રેક્ટિકલી જોઈએ. તમારે વિદ્યુત સ્થિતિમાન માપવું છે તો એના માટેનું સાધન કયું હોય? તો એના માટેનું સાધન છે આ વોલ્ટમીટર. વોલ્ટેજ માપવા માટેનું સાધન એટલે વોલ્ટમીટર. આપણી ફિઝિક્સની લેબની અંદર પહેલો જ પ્રેક્ટિકલ આવશે ઓહમનો નિયમ. બરાબર, ઓહમના નિયમનો પ્રેક્ટિકલ કરી અને V વિરુદ્ધ I નો તમારે ગ્રાફ દોરવાનો આવશે. એની અંદર જ આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીશું. બરાબર. તો અહીંયા તમને એક રેડ જોવા મળે છે અને અહીંયા બીજું જે છે એ તમને બ્લેક જોવા મળે છે. આ બે ટર્મિનલ છે જુદા જુદા. બરાબર. હવે બંનેના સ્થિતિમાન, આને VA કહી દઉં, આને VB કહી દઉં, તો બંને વચ્ચે હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે. શું મળે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે. અને એ માપવા માટેનું જે સાધન છે એ છે વોલ્ટમીટર. શું છે? વોલ્ટમીટર. બરાબર. હવે જે આ વોલ્ટમીટર છે એની બેટા જુદી જુદી રેન્જ હોઈ શકે. આ વોલ્ટમીટર છે એની રેન્જ 0 થી 10 સુધીની છે, 10 વોલ્ટ સુધીની છે. બરાબર. એટલે આ 0, એની વચ્ચેનો જે તમને કાપો આપેલો છે, વચ્ચેનો કાપો શું દર્શાવે છે? 1 વોલ્ટ, પછી 2, પછી આ વચ્ચેનો કાપો 3, આ 4, 5, 6, 7, 8, 9 અને 10 વોલ્ટ સુધીની રેન્જનું આ વોલ્ટમીટર છે. આને ધન છેડો કહીશું. બરાબર. અને ધન કહીશું, રેડ ઓલવેઝ પ્લસ હશે અને બ્લેક ઓલવેઝ માઇનસ હશે. બરાબર. તો જો અહીંયા પણ તમને પ્લસ લખેલું છે અને અહીંયા માઇનસ લખેલું છે. તો આ વોલ્ટેજ માપવા માટેનું સાધન. બરાબર. એટલે બેટા શું થઈ જશે? વોલ્ટમીટર થઈ જશે. ચલો આગળ વધીએ. જો તમે પ્રવાહ વિદ્યુત ચેપ્ટર ભણતા હોય, ત્રીજું ચેપ્ટરની તમે જો શરૂઆત કરો છો, તો ઇલેક્ટ્રોનિકની અંદર જે ઘટકો સ્ત્રોત આવે છે, સોર્સ જેને ઇંગ્લિશમાં કહેવાય છે સોર્સ, એ બે પ્રકારના હોય. એસી અને ડીસી. એસી અને ડીસી. તો એસી એટલે શું? આમ તો એસી શબ્દ આપણે સાંભળતા હોઈએ ઉનાળામાં, એર કન્ડિશન, પણ એર કન્ડિશન નથી. આ છે ઓલ્ટરનેટિંગ કરંટ. ઓલ્ટરનેટિંગ નો મીનિંગ શું થાય? ઓલ્ટરનેટ થાય છે જો પ્લસ અને માઇનસ.
ઓલ્ટરનેટિંગ